आज આપણે સાંબાની ખીચડી બનાવશું। તો સાંબાની ખીચડી માટેની સામગ્રી છે બટેટા, દૂધી, ઝીણા સમારેલા મરચાં, લીંબુ, ટમેટા, લીમડાના પાંદ અને સાંબો। આપણે કુકરમાં 2 ચમચા તેલ એડ કરેલ છે। તેલ આવી જાય એટલે આપણે એમાં જીરું એડ કરશું, કારણ કે ફરાળી ખીચડી છે એટલે આપણે જીરું ઉપયોગમાં લેવાનું છે। હવે તેલ આવી ગયું છે એટલે આપણે એમાં જીરું એડ કરશું। જીરું વ્યવસ્થિત શેકાઈ જાય પછી આપણે એમાં દૂધી અને બટેટા એડ કરશું। જીરું શેકાવા લાગ્યું છે એટલે હવે જીરું શેકાઈ જાય એટલે આપણે એમાં દૂધી એડ કરશું અને બટેટા એડ કરીએ। એને ચડવા દેવાનું થોડીક વાર। હવે એમાં હળદર એડ કરવાની છે, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, તીખાસ માટે આપણે ચટણી લીધેલી છે એ એડ કરી। હવે એમાં આપણા સુધારેલા ટમેટા અને લીમડાના પાંદ એડ કરી દઈ અને મરચાંની કટકી। આ બધું ચડવા દેવાનું થોડીક વાર ધીમા તાપે, હલાવીને થોડીક વાર ચડવા દઈ। મીઠું સ્વાદ અનુસાર લેવાનું। હવે માંડવીના બી એડ કરી દઈએ, પાણી એડ કરીએ, પાણી ઉકળે ત્યાં સુધી રહેવા દેવાનું છે આપણે આ રીતે। થોડીક વાર પાણી ઉકળવા દેવાનું પછી સાંબો નાખવાનો એટલે નીચે બેસી ન જાય। હવે પાણી ઉકળવા માંડ્યું છે એટલે આપણે એમાં સાંબો એડ કરી દઈ। સાંબો એડ કર્યા પછી હલાવવાનું છે અને પછી આપણે કુકર બંધ કરવાનું છે। હવે પાણી એડ કરી દીધું ને આપણો સરસ સાંબો નખાઈ ગયો અને પાણી ઉકળે છે એટલે હવે આપણે ગેસની કુકર બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમ લો કરી દઈએ। ધીમા ગેસે ચોળવવાની છે ખીચડી, નીચે ચોટી જાય નહીંતર પછી। હવે આપણી ખીચડી રેડી છે ને આપણે કુકર ખોલીને જોવાની છે। જો ખીચડી રેડી છે હવે એમાં આપણે થોડી ખાંડ એડ કરશું ગળપણ માટે, કોથમીર એડ કરશું, થોડો આપણે ગરમ મસાલો એમાં એડ કરી દઈ અને હવે લાસ્ટમાં એમાં લીંબુ એડ કરવાનું છે। હવે આ બધું આપણે સરસ હલાવી લેશું અને પછી એક બાઉલમાં સર્વ કરવાની છે અને ખીચડી આપણી બનીને રેડી છે। આ ફરાળી ખીચડી છે આપણી। આ ખીચડી બનીને રેડી છે। જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। જય શ્રી કૃષ્ણ।